કુદરત સામે તો ખેડૂત લડે જ છે, પોષણક્ષમ ભાવ માટે પણ લડે છે અને હવે આ થોડું ઘણું વીજળી માટે પણ લડે જ છે. પાણી માટે લડી લઈશું. જવું તો જવું ક્યાં? મોંઘી સવારી તમારા ખિસ્સા ખાલી કરી દેશે. જી હા, આપણે જે વાત કરી રહ્યા છે, કારણ કે તમારા ખિસ્સા જે ખાલા થવાના છે એ મુશ્કેલ રૂપ છે. જનતાની વાતમાં સલામત સવારી એવી એસટીની મુસાફરીની કરીએ છીએ, તો હવે તમને એસટીની મુસાફરી મોંઘી પડવાની છે. જો તમે એક સ્થળથી બીજા સ્થળે જશો તો ટિકિટનું ભાડું વધારે તમારે ચૂકવવું પડશે. તમારા ખિસ્સા પર 10% ભાર પડવાનો છે. એટલે કે એસટી નિગમે મુસાફરી ભાડામાં 10%નો વધારો કર્યો છે. આ વધારાની સીધી અસર 27 લાખ જેટલા મુસાફરો થશે. એસટી નિગમે તમામ બસ એટલે કે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર, વોલ્વોમાં ભાડામાં વધારો ઝીંક્યો છે અને વધારાથી પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડશે. 48 કિલોમીટર સુધીની મુસાફરીમાં 1 થી 4 રૂપિયા વધ્યા છે. આ પહેલા એસટી વિભાગે વર્ષ 2023માં પણ 25%નો વધારો ઝીંક્યો હતો. હવે ફરી 10% ભાડું વધી જતાં જ પ્રજાને પરેશાની ચોક્કસથી થવાની છે. વોલ્વો બસમાં ઉપસ્થિત છું. ઘણા બધા મુસાફરો પણ આપણી સાથે છે. એમની સાથે વાતચીત પણ કરીશું. એમને પૂછીશું કે આ જે વધારો છે એવો કઈ રીતે લઈ રહ્યા છે. અચ્છા, આપ જણાવો કે એસટીનો વધારો આજથી જોવા મળી રહ્યો છે. તમને પહેલાં કેટલી ટિકિટ ચૂકવતા હતા અને હવે એવું લાગ્યું છે કે આજે થોડોક વધારો ચૂકવવો પડી રહ્યો છે? હા, થોડું લાગે છે એવું કે અત્યારે થોડું વધારે ફેર થઈ ગયું છે એસટી બસના. બિલકુલ. જીએસઆરટીસીની કોઈ પણ બસ હોય, પછી વોલ્વો હોય કે એસટીની જુદી બસો હોય, એમાં આજથી વધારો લાગુ કરવામાં આવ્યો છે. અને જે મુસાફરો છે એમની સાથે પણ વાતચીત કરીશું. એમને પણ પૂછીશું કે એવો આ વધારાને કઈ રીતે લઈ રહ્યા છે. અચ્છા, આપ જણાવો, આજથી વધારો કરવામાં આવ્યો છે ભાડામાં 10% જેટલો. આપ આ વધારાને કઈ રીતે જુઓ છો? This was a real surprise to me. Day before yesterday it was 295. All of a sudden 322 રૂપિયા. એટલે પેપરમાં કેવું કે મેં વાંચ્યું નથી. This was real surprise. બિલકુલ. આજથી જે રીતે વધારો કરવામાં આવ્યો છે, નિશ્ચિત રૂપે ગ્રાહકોના બજેટ ઉપર, ખાસ કરીને મુસાફરોના જે બજેટ છે એમની ઉપર થોડોક વધારો છે. પરંતુ આ વધારા પાછળનું કારણ જીએસઆરટીસી એવું આપી રહી છે કે આ સાથે ડીઝલનો વધારો કરવામાં આવ્યો છે, વધારો થયો છે સ્પેર પાર્ટ્સના ખર્ચાઓ પાછળ પણ. એટલા માટે ક્યાંક સરકારની તિજોરી ઉપર સાવ બર્ડન ન આવે એની માટે જે ટિકિટનું દર છે એમાં વધારો કરવામાં આવ્યો છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. ખિસ્સા આમે છેલ્લા 15 દિવસમાં તો ભારે છે, પૈસા છે નહીં. અને હવે આ એસટીના ભાડામાં વધારો જે થયો છે, કેટલું ભાડું વધ્યું છે જરા સમજી લઈએ. એક ગણિતના માધ્યમથી સમજી લઈએ કે શું થવાનું છે. તો એસટી હવે સસ્તી નહીં, મોંઘી સવાર થઈ છે. નજીક પહોંચીએ, અમદાવાદથી મહેસાણા પહોંચી લઈએ. ભાડું 95 રૂપિયા હતું, એ હવે વધીને 105 રૂપિયા, એટલે કે સીધો 10%. તમારે 10 રૂપિયા વધશે. અમદાવાદથી વડોદરા, ચલો આગળ પહોંચીએ. વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી જવું છે તો કેટલા હતા? પહેલાં 114 હતા, હવે 125 રૂપિયા થઈ ચૂક્યા છે. 114થી 125 વડોદરા એક્સપ્રેસનું વાત છે. અમદાવાદથી સુરત આગળ વધીએ તો સુરતને 194 રૂપિયા હતું, 213 રૂપિયા હવે વધી ગયું છે. હવે આપણે પહોંચીએ સુરત લઈ તો રાજકોટવાળા નારાજ થઈ જાય તો અમદાવાદથી રાજકોટ પહોંચીએ. 171 હતો, હવે 188 થઈ ચૂક્યું છે. તમને એમ લાગતું શું કે જે ખાનગી જે ટ્રાવેલ્સ છે તો લૂંટ કરે છે, એમના તો 600, 700, 800 રૂપિયા હોય છે, પણ સરકારી જે છે, સરકારી સસ્તું હોવું જોઈએ. 10 રૂપિયાનો વધારો બેશક કર્યો છે. અમદાવાદથી જામનગર પહોંચીએ. અમદાવાદથી જામનગર 216થી વધી હવે 238 રૂપિયા થઈ ચૂક્યા છે. અહીંયા થોડોક વધારો જોવામાં આવી રહ્યો છે. લગભગ એવરેજ તમે જોશો તો અહીંયા 22 રૂપિયાનો વધારો જોવામાં આવી રહ્યો છે. અમદાવાદથી જામનગર આગળ ભાવનગર પહોંચીએ. અમદાવાદથી ભાવનગર 154 રૂપિયા જે છે 169 રૂપિયા થયું છે. તો ભાવનગર થોડુંક 11 રૂપિયા તમે જોશો તો લગભગ 15 થી 16 રૂપિયા અહીંયા તમારે વધારે ચૂકવવા પડશે. ચલો, ટ્રાઇબલ વિસ્તાર જે સૌથી વધારે એસટી બસનો ઉપયોગ કરે છે, અમદાવાદથી દાહોદ પહોંચીએ. તો દાહોદ જવું છે તો 165 હતા, તો 182 રૂપિયા તમારે એના વધારે આપવા પડશે. એટલે કે લગભગ 17 રૂપિયાનો વધારો જોવામાં આવી રહ્યા છે. ગોધરા પહોંચીએ તો 121 રૂપિયા હતા, એના 133 રૂપિયા, એટલે કે 12 થી 13 રૂપિયા તમારે. અને આ એટલે એવરેજ તમે જોશો તો 10 થી 15 રૂપિયા ભાવ વધ્યા છે.
હવે ભાડામાં થયેલા તોતિંગ વધારા પર સામાન્ય મુસાફરો પરેશાન છે. બેશક થવાના સલામત સવારી હવે મોંઘી થઈ જતા લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. ત્યારે શું કહી રહ્યા છે લોકો, આવું સાંભળીએ. આજે ગુજરાત સરકારે એસટીની અંદર ભાવ વધારો બહાર પાડેલો, જે પબ્લિકને મૈરા ઉપર મારવાની વાત કરી. આજે તમે જુઓ એસટીની અંદર કોઈ પણ સુવિધા નથી, કોઈ પણ વસ્તુની વ્યવસ્થા નથી, છતાં ભાવ વધારો નાખી દીધો. તેની સામે તમે વિચાર કરો કે પ્રાઇવેટ વાળા આથી 50% લઈ જાય છે અને સુવિધા પણ આપે છે. આજે સરકારને ટેક્સ એટલો ભરે છે, દર મહિને પેસેન્જરને સાચવે છે, સુવિધા આપે છે, તોય સરકાર કરતા સસ્તું લઈ અને નફો કમાવે છે. તો આ એસટીની નુકસાની ક્યાં જાય છે? એસટી ગોતી નથી શકતી અને પબ્લિકને ખોટો મારી ભાડા વધારી અને દબાવવાની વાત કરે છે. એસટી કોર્પોરેશને ભાડાનો 10% તોતિંગ વધારો કર્યો. આથી રાજકોટ કે અમદાવાદના જે 120 કે 18 હતા એ 140 રૂપિયા ભાડું થવા, અને એની સામે તમામ બસો લાલ બોર્ડ કરી નાખ્યા, એક્સપ્રેસ બસો. હવે લોકો માટે લોકલ કે નાની સેવા રહી નહીં, આ કમરતોડ ભાવ વધારો કર્યો.